અમે તમારી કંપની વિઝિટ આવ્યા છીએ બાલાજી ટેકનોકાસ્ટ. તમે થોડુંક તમારી કંપની વિશે અમને જણાવો. મારું બાલાજી ટેકનોકાસ્ટ, ધર્મેશ પટેલ મારું નામ છે. અમે હાર્ડવેર હેન્ડલ, ફિટિંગ આઇટમ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટનું કાસ્ટિંગ કરીએ છીએ અને રેડી ફિનિશ બુટ કરીને એક સપ્લાય કરીએ છીએ અને એક્સપોર્ટ કરીએ છીએ. આપણે તો ઝિંક ડાઈ કાસ્ટિંગ મશીનની તો જરૂર પડતી જ હશે. હા, મારી પાસે 3 મશીન છે અવેલેબલ અત્યારે, 40 ટન, 88 ટન અને 130 ટન. કેટલા ટાઈમથી આપણે આ મશીન ચલાવો છો? મારે 10 વર્ષ થયા. આપણે સર્વિસમાં કે ક્યારેક કંઈક મોટું મેજર બ્રેકડાઉન આવ્યું હોય તો કંપની કેવો રિસ્પોન્સ કરે? કંપનીમાંથી આપણે ફોન કરી જેન્યુઇન જવાબ મળે છે અને સર્વિસ મળે છે અને બને ત્યાં લગી લગભગ પ્રોબ્લેમ આવ્યો નથી, પણ જ્યારે આવે છે સ્પેર પાર્ટમાં ને કે તરત જ અમને સર્વિસ મળી જાય. સેમ ડે મશીન અમારું ચાલુ થઈ જાય છે, ક્યારે ઊભું રહેતું નથી. ત્યાર પછી હું બીજી વાત કરું કે આપણે આ મશીન છે તમે હરિકૃપા જ કેમ વિચાર્યું? કે અમે ઘણા મશીન જોયા હતા, ચાઇનાના જોયા હતા, તાઇવાનના જોયા હતા, પણ અમને અનુભવ એવો થયો કે આપણી લોકલ કંપની ઇન્ડિયાની હોય તો આપને સર્વિસમાં બધી રીતે ફાયદો થાય અને આપને તટસ્થ એનું રિઝલ્ટ મળે. કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે ચાઇના કે કાંઈ ત્યાંથી સ્પેર પાર્ટ મગાવી નથી શકવાના. લોકલ કંપની આપણી હોય તો ત્યાંથી તરત આપણે સ્પેર પાર્ટ મળી જાય, કંઈ રિપેરિંગ હોય તો અવેલેબલ થઈ જાય અને સર્વિસ પૂરેપૂરી આપણે મળે. અમારે મશીનને 10 વર્ષ થઈ ગયા છે, એટલે ટેકનોલોજી થોડી જૂની થઈ ગઈ છે. એટલે અમે હવે એવું વિચારીએ કે નવું એક્સપાન્ડ કરી મશીનરીમાં, જેમાં પાવરમાં કન્ઝપ્શનમાં ફેર પડતો હોય, ટાઈમિંગમાં ફેર પડતો હોય, ઓઇલમાં ફેર પડતો હોય, એવું અમે નવી ગોતી જ છીએ ટેકનોલોજી. એટલે અમે તમારી પાસે આવવાના જ હતા, ત્યાં તમે અત્યારે વિઝિટ કરી. અચ્છા. અને અમારો પહેલેથી જ અમારો એ જ હતો ધ્યેય કે આપણે બને ત્યાં સુધી લોકલ કંપની હોય ને તો એની સર્વિસ, રિપેરિંગ અને પાર્ટ્સનું અવેલેબિલિટી મળે. એટલે અમારો પહેલેથી જ આપણો લોકલ એ જ છે કે ભાઈ લોકલ કામ થાય ને ત્યાં સુધી બહાર જવું ન જોઈએ. એટલે પહેલી આપણે પ્રાયોરિટી મુક્તને જ દઈએ આપણે.